હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે મારે રજા છે અને હું થોડી ફ્રી છું. તો મિસરીને અહીંયા એક શોપિંગ સેન્ટરમાં છે ને સ્કૂલ હોલિડેઝમાં કંઈક ને કંઈક એક્ટિવિટી હોય કિડ્સ માટે. તો મેં કીધું આમાંય બ્રેડ ને બટર ને એવું લેવાનું છે, મિલ્ક ને. તો જઈ આવીએ અને કંઈ એક્ટિવિટી હોય તો મિસરીને થોડું ગમે. અને આજે વેધર બહુ સારું નથી એટલે આઉટડોર તો કંઈ લઈ જાવ એવું છે નહીં, ઇન્ડોર ચાલે એવું છે. ઇન્ડોર એક્ટિવિટી ક્લાઉડી છે એકદમ ને થોડો થોડો વરસાદ ને એવું. મિસરી રેડી થઈ ગઈ? હે, હાલો હું કાર કી લઈને આવું પછી જાય. હવે જઈએ છીએ. અહીંયા તો વેધર આવું જ હોય, કેમ નક્કી જ ના હોય, ગમે ત્યારે બદલી જાય. ક્યારેક સની હોય ને તરત બીજે દિવસ આવું ક્લાઉડી ને વરસાદ ને કંઈ નક્કી જ ના હોય. પહોંચી ગયા છીએ ઇંગલ ફાર્મ શોપિંગ સેન્ટર. જઈએ હાલો અંદર. એક યલો બનાવ્યું ને, એક પિંક, ને અહીંયા એન્ડમાં આવું કર્યું ડેકોરેટ. હવે મિસરીને ભૂખ લાગી ગઈ છે એટલે આવ્યા છીએ સબવેમાં. શું ખા છો મિસરી? હા, ને એક 6 ઇંચ વેજી ડિલાઇટ સબ લીધું. હવે જમી લીધું છે. હવે મારે સ્વિમિંગ ગોગલ્સ જોવા છે તો કેમાર્ટમાં જાય છે. પહેલાં મેં સસ્તાવાળા લીધા હતા. મેં કીધું હું કદાચ સ્વિમિંગ કરી શકીશ કે નહીં એટલા માટે, પણ હવે મને એવું થાય છે કે થોડા સારા લઈ લઉં, કેમ કે ઓલામાં કેવું ફોગ અંદર આવી જાય, ફોગવાળા થઈ જાય છે. ઓલા મેં લીધા ને એ પછી કોર્સમાં જાય, અત્યારે પહેલાં કેમાર્ટમાં જઈએ. સ્વિમિંગ ગોગલ્સ તો ના મેળાયું ક્યાં લેવાનું, પણ હવે પછી જઈએ છીએ કોલ્સમાં. અહીંયા મિલ્ક લેવું હોય ને તો એ બહાર નીકળવું જ પડે, લેવા આવવું જ પડે. ને ચા વગર તો ચાલે ને, એટલે મિલ્ક તો જોઈએ. તો લઈને હવે પછી જઈ ઘરે. હવે ઘરે આવી ગયા અને મેં બધી વસ્તુ ગોઠવી દીધી. મિશ્રી શું લીધું તું મિશ્રી?
યોગર્ટ લીધું તું, મેંગો યોગર્ટ, એટલે ખાય છે. આપણે ઇન્ડિયા પેલું શ્રીખંડ આવે ને એના જેવો ટેસ્ટ હોય. હાલો ખાઈ લ્યો હવે, કુશલ આવે પછી આપણે કરશું વાત. કે શું મયુરી શું કરે છે? હમણાં બધું નવું નવું જ ખાધું એટલે આજે રોટલી. તમારે શાક તો ખાવું નહીં હોય ને? આપણે ચા હો, રોટલી ને ચા. આજે મારે ચા પીવી છે. મને આજે તો મયુરી ચા પીવાની, બોલો. મને ઊંઘ આવે ને એટલે મેં કીધું તમારી યાર હું આજે શાક નથી બનાવું, રોટલી પાપડ ને ચા. હા ઘી કાઢવું પડે. તો આજે વાં ગયા તા કે નહીં મિશ્રી લઈને? ગયા તા ને ઓલું સ્કાર્ફ ડેકોરેશન નું એવું હતું ક્રાફ્ટ. આજે રમી લીધું થોડીક વાર. અહીંયા બધું મિલ્ક ને એવું લેવાનું હતું, બટર લઈ લીધું. શું કરે બીજું? આજે કઈ ઓલું શું પાર્કમાં કેમ તો લઈ જવાય એવું હતું નહીં, વેધર આજે તો આખો દી વરસાદ હતો. એટલે એના કરતા આ કેવું ઇન્ડોર એક્ટિવિટી થઈ જાય થોડી. હમણાં 3-4 દિવસ ઘરમાં ને ઘરમાં જ હતી. જોબ હોય એટલે બિઝી હોય. આજે હું થોડી ફ્રી હતી તો લઈ ગઈ. હવે આજે ગુરુવાર છે એટલે હવે કાલે એક દી જવાનું, પછી રજા 3 દીની. 3 ને 2 દી. અને 2 દિવસ તમારે પછી શનિવારે આપણે ગીતા રબારીના ઓલા રાસ ગરબામાં જવાનું છે, એટલે ત્યારે લાઈવ થાશું અમે. અને કેટલા વાગે? 8 વાગે હોય ને? હા 8 વાગે ઇન્ડિયા 4 વાગ્યા હોય કદાચ. તમે આફ્ટરનૂન ટી સાંજે ચા પીતા હોય ત્યારે જોજો લાઈવમાં. હા તમે ચા પીતા પીતા જોજો ગરબા. અને પહેલી વાર લાઈવ થાય છે એટલે જોઈ કાંઈ ઇશ્યુ ના આવે તો સારું. નહીં તો પછી વિડીયો બનાવી લેશું. વિડીયો તો બનાવશું અને તમે જોજો કે કેવી રીતના અહીંયા ગરબા હોય છે. આપણે ઇન્ડિયા જેટલા તો ના હોય માણસો, કા ત્યાં તો જાજા બધા હોય ને. 3000 તો હોય છે. તોય હમણાં બ્રિસ્બેન હતા ઓપન એર ગરબા, તો ઓપન એર નું વેન્યુ મોટું હતું તો 6000 પબ્લિક હતી. 6000 પબ્લિક, બોલો અહીંયા બહુ કહેવાય. અહીંયા આપણે 3000 હોય છે પણ ઇન્ડોર હોય છે એટલા માટે. અહીંયા વેધર આવું હોય ને એટલે આઉટડોર ના થઈ શકે. અત્યારે વરસાદ ને ઠંડી ફૂલ હોય એટલે ઇન્ડોર ની કેપેસિટી હોય એ પ્રમાણે પછી કરે ને તો 3000 તો હોય છે. પણ બધા મોસ્ટલી રમવા વાળા વધારે હોય, ઓડિયન્સ ઓછી હોય. એનું રીઝન એ કેમ કે બધા યંગસ્ટર્સ જ હોય અહીંયા. અમુક પેરેન્ટ્સ ને આવ્યા હોય ને ના રમતા, અમુક પેરેન્ટ્સ રમતા હોય. મોસ્ટ ઓફ યંગસ્ટર્સ હોય અહીંયા, બધા સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યા હોય એટલે 80% યંગસ્ટર જ હોય. ખાલી પેરેન્ટ્સ કોઈને આવ્યા હોય તો ઈ હોય વિઝામાં આવ્યા હોય, અમુક પડી રહેતા હોય PR હોય. અને અહીંયા બ્રેક પડે વચમાં ને નાસ્તાનો ને, એટલે અહીંયા વડાપાવ ને બધાના સ્ટોલ હોય જ છે. કેટરિંગ પાર્ટનર હોય એ લોકો પેલા ફૂડ સ્ટોલ હોય નાખે એટલે એમાં બધું તમે બ્રેકમાં જઈ શકો ખાવા. મજા આવે અહીંયા. કા ઇવેન્ટ તો બધી સારી થાય એવું નથી, એમ ફેસ્ટિવલ તો બધા સેલિબ્રેટ થાય. હમણાં આષાઢી બીજમાં પેલું હોય રથયાત્રા ને એવું બધું, પણ મને આ વખત હું ભૂલી જ ગઈ. નહીતર તો હું જાઉં છું અહીંયા મિશ્રી લઈને જાઉં ઘણી વખત. અહીંયા ઇન્ડિયન પોપ્યુલેશન વધી ગઈ એટલે આપણે ઇન્ડિયન જેટલા ફેસ્ટિવલ હોય ને એ બધા અહીંયા સેલિબ્રેટ થાય. અને ઓછામાં ઓછા 10 તો ઓલા આપણે ગુજરાતી જ કેટલા છે કલાકાર આવે જ છે. કા વધારે 10 થી વધુ કલાકાર આપણે આમાં. નવરાત્રી તો તમારે મોડી હોય આપણે ઇન્ડિયામાં. અહીંયા પછી બધા કલાકાર ઓલરેડી બુકડ હોય ત્યાં, એટલે અહીંયા વહેલા આવે ને અહીંયા શનિ રવિ જ હોય એટલે એક 9 દિવસ કેવું ના હોય, એટલે દર શનિ રવિ હોય એટલે બધા જઈ શકે. એટલે જ્યારે નવરાત્રી હોય ને ત્યારે 2 વખત ગરબા થાય વીકેન્ડમાં નવરાત્રી ટાઈમે. પણ ત્યારે આપણે લોકલ આર્ટિસ્ટ હોય અહીંના, આપણા ગુજરાતી જ બધાય પણ લોકલ બધાય સિંગર્સ ના,
એટલે સારું કહેવાય ને, અહીંયા બી એવી રીતે બેન્ડ બનાવેલું છે લોકલ ને પરફોર્મ કરે ને બધા નવરાત્રી ટાઈમે ગરબામાં જઈ શકીએ. એમ ટિકિટ ઓછી હોય કેમ કે લોકલ હોય ને. ઓલા બધાની વધારે ઐશ્વર્યાની એની તો સૌથી વધુ છે. આદિત્યની હશે $35-40 હોય. $40 હોય એટલે ઓલા ને આદિત્યની $40 છે. આદિત્ય ગઢવી. હા, આદિત્ય ગઢવી. પાછું અહીંયા ટાઈમ સારો, કેટલું 7:30 કેમ આરતી કે કરે ને પછી ગરબા ચાલુ કરે. વચ્ચે એકાદો બ્રેક આવે 20-25 મિનિટનો ને 11 વાગે પૂરા ગરબા. સારું. 11 વાગે માઇક જ લઈ લે. લાસ્ટ યર છે ને પેલા આદિત્ય ગઢવી ને ઓલો ગોતીલો સોંગ આવ્યું હતું નવું, તો એને એવું હશે ખબર નહીં મનમાં કે હું છેલ્લે ઈ સોંગ ગાઉં, કેમ કે મોસ્ટ ટ્રેન્ડિંગ સોંગ હતું એ ટાઈમે. હા. તો એને છે ને વચ્ચે બ્રેક પડ્યો ત્યારે ઈ થોડા અમુક સોંગ ગાતા હોય. હા. એમ ના ગાયું અને છેલ્લે છે ને 11 વાગ્યા ને એને એમ કે કદાચ ગાવા દેશે 5 મિનિટ વધારે. ના ગાવા દીધું એટલે ના જ ગાવા દીધું. બધા જે આખી ટીમ હતી ને માઇકે લઈ લીધું ને ઓલાને ઉતારી દીધું નીચે અને બધા રાડો નાખે કે ગીત ગા પણ એ ના જ ગાવા દીધું. ઈ કે નેક્સ્ટ ટાઈમ. એટલે અહીંયા રૂલ્સ થોડાક સ્ટ્રિક્ટ છે. ટાઈમ હોય એ પ્રમાણે પછી પૂરું કરી જ દેવાનું હોય. 5 મિનિટ એને સોંગ ગાવા જ ના દીધું. એને ખુદને જ ઉતારી દીધો નીચે. પછી તો શું, પછી પબ્લિક એટલી રાડો નાખે 15-20 મિનિટ પબ્લિક હલે નહીં, ત્યાં જ ઊભા બોલે કે પાછો બોલાવો, પણ બધું જોઈ વાઇન્ડ અપ કરવા લઈ ગયા. પછી કઈ ના થાય. પછી બધા કોમેન્ટ કરે ઓલામાં જે લોકોનું પેજ હોય ને ફેસબુકમાં કે ગોતીલો સોંગ ગવડાવ્યું નહીં ને એવું બધું. એટલે આ વખતે પહેલા આ ગાશે. વખતે મને લાગે પેલા 2-3 વાર ગાઈ નાખશે બધા માટે. તો આજે રોટલી, ચા અને ખીચડીના પાપડ ખાવાનો છે. એટલે ચા છે એટલે મને મજા આવી જશે આજે. હમણાં નવું જ ખાતા હોય ને, કારણ કે 1-2 દી ત્યાં ચા નતો પીવાનું એટલે થોડોક કમજોરી આવી ગઈ હતી, નબળાઈ આવી ગઈ હતી જમવામાં. આમ તો ચા પીતા હોય જમવા સાથે. એટલે ચા તો પીતો હોઉં સવારે નાસ્તામાં, સાંજે જમવામાં નથી મારે જોઈ. એટલે સુગર ઓછી થઈ ગઈ હતી એટલે આજે માપે થઈ જાય. બરાબર ને? તો મૂકી દો હાલો ચા. ત્યાં રોટલી થઈ જાય ગરમ. તો હાલો જમી લઈએ. મિશ્રીને મ્યુઝિક ક્લાસમાં જવાનું છે એટલે તો પછી આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.